જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ માસના વદ પક્ષની એકાદશી અપરા એકાદશી વિશે. દર્શક મિત્રો, જો તમે પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો. ચાલો હવે સાંભળીએ એકાદશીની વ્રત કથા, જે સાંભળવા માત્રથી સર્વ દુઃખ દૂર થાય છે. એક સમયની વાત છે. નદીના કિનારે એક નાનું ગામ હતું, જ્યાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા. તેમના ઘરમાં ધન દોલત અને સુખ સંપત્તિની ભરમાર હતી અને એમના ઘરમાં જાણે લક્ષ્મીજીએ નિવાસ કર્યો હોય એમ લાગતું હતું. શેઠાણી ખૂબ ધાર્મિક અને સાત્વિક જીવન જીવતા હતા. તે દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરતા અને નિયમ મુજબ એકાદશીનું વ્રત રાખતા હતા. દરેક એકાદશીના દિવસે શેઠાણી સોનાનું આમળું દાન કરતી. શેઠજીએ ખૂબ મહેનતથી પોતાની સંપત્તિ એકઠી કરી હતી, તેથી તેમનું ઘર ધન ધાન્યથી ભરેલું રહેતું. શેઠ અને શેઠાણી લાંબા સમય પછી એક પુત્રના માતા પિતા બન્યા હતા અને તેઓ પોતાના પુત્રને ભગવાનનો આશીર્વાદ માનીને તેમના જીવનને ધર્મ સાથે જોડતા રહ્યા. શેઠાણી માનતા હતા કે વિષ્ણુ ભગવાનની કૃપાથી અને એકાદશીના વ્રતના પ્રભાવથી તેમને પુત્ર પ્રાપ્ત થયો છે. સમય પસાર થતાં શેઠ અને શેઠાણી વૃદ્ધ થવા લાગ્યા અને તેમનો પુત્ર યુવાન બન્યો. તેમણે પોતાના પુત્ર માટે એક સુશીલ યુવતી શોધી અને પુત્રના લગ્ન કરાવી દીધા. લગ્ન પછી નવવધુ ઘરમાં આવી. નવવધુ પોતાના સાસુ સસરાની શ્રદ્ધા અને પ્રેમથી સેવા કરતી હતી. શેઠાણી પોતાના નિયમ અને ધાર્મિક અભ્યાસમાં જોડાયેલી રહી. શેઠાણી પોતાની વહુને શીખવતા કે સવારમાં વહેલું ઉઠવું, ઘરનું આંગણું સાફ કરવું, સૌથી પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને આપવી, સ્નાન કર્યા પછી તુલસીને પાણી આપવું, સૂર્યનારાયણને અધર્ય આપવું અને દરેક કાર્ય નિયમિત રીતે કરવું. વહુ બાહ્ય રીતે સાસુની વાતો સાંભળતી અને માનતી, પરંતુ અંદરથી તે આ બધું જોઈને કંટાળી રહી હતી. તેણે ખાસ કરીને શેઠાણીનું સોનાનું આમળું દાન કરવાનો નિયમ મનમાં ભારરૂપ લાગતો હતો. એક દિવસ પાડોશણ તેના ઘરમાં આવી અને બોલી, હે વહુ, તારી સાસુ દર એકાદશીએ સોનાનું આમળું દાન કરે છે. આ રીતે તો તમારું આખું ધન ખતમ થઈ જશે, તો તમારા બાળકો માટે શું બચશે? વહુએ શરૂઆતમાં પાડોશણની વાતને અવગણી, પરંતુ વારંવાર પાડોશણ આવીને તેના મનમાં શંકા ઊભી કરતી રહી. અંતે આ શંકાએ તેના મનને કુંઠિત બનાવી દીધું. વહુએ મનમાં વિચાર્યું, મારી સાસુ આ બધું દાન કરીને અમને કંગાળ બનાવી દેશે, પછી મારા બાળકો માટે શું બચશે? તે પછી તે પોતાના પતિ પાસે ગઈ અને કહ્યું, તમારા માતાજી આ સોનાનું દાન દ્વારા આપણું બધું ધન નષ્ટ કરી દેશે, પછી આપણા પાસે શું રહેશે? શેઠાણીના પુત્રએ તેની પત્નીને કહ્યું, મારી મા તો બાળપણથી જ સોનાના આમળાનું દાન કરતી રહી છે, પરંતુ અમારા ઘરમાં ક્યારેય ધનની કમી થઈ નથી. અમને તો દાન કરવાથી વધારે આર્થિક ફાયદો થયો છે, પરંતુ ઘરમાં જ્યારે વહુ ઝઘડાઓ શરૂ કરે ત્યારે પતિ પણ તેની પત્નીનો સમર્થક બની જાય છે. હવે શેઠ અને શેઠાણી વૃદ્ધ થઈ ગયા હતા. દીકરાએ આખા વ્યવસાયને સંભાળવું પડતું હતું. વહુએ ફરીથી ઘરમાં પોતાના પતિના કાન ભરવાના શરૂ કર્યા. જુઓ, આ રીતે તમારી મા સોનાના આમળાનું દાન કરતી રહેશે તો આપણા બાળકો માટે શું બચશે? કેટલાક દિવસો પછી પતિએ પણ વહુની વાત માનવાની શરૂ કરી.
તેણે તેની માતાને કહ્યું, માતા, આ રીતે સોનાના આમળાનું દાન કરશો તો તમે આખું ધન ખતમ કરી નાખશો. દીકરાએ આગળ કહ્યું, માતા, આ રીતે તો આપણે ગરીબ થઈ જઈશું. વહુ અને દીકરાના વારંવાર ટોકતા ફરીથી ઘરમાં કિલબિલાટ થયો અને ઝઘડા થવા લાગ્યા. પણ છતાં વૃદ્ધ શેઠાણીએ સોનાના આમળાનું દાન ચાલુ જ રાખ્યું. એક દિવસ શેઠ અને શેઠાણીએ વિચાર્યું, જો વહુ અને દીકરાને સોનાનું દાન ન ગમે તો આપણે હવે ચાંદીનું આમળું બનાવીને દાન કરીશું. આગામી એકાદશી પર શેઠાણી ચાંદીનું આમળું બનાવે છે અને દાન આપે છે. પણ પાડોશણને તો હજી પણ તેઓનું દાન કરવાનો નિયમ પસંદ ન હતો. તે ફરીથી વહુના કાન ભરવા લાગી. પાડોશણની વાત સાંભળીને વહુએ ફરીથી પોતાની સાસુને ટોક્યું, માતા, તમે ચાંદીનું આમળું દાન કરો છો, પણ તે એટલું મોંઘું છે કે તમે બધું બરબાદ કરી દેશો. અમારા બાળકો માટે શું બચશે? તમે જીવનભર જે કમાયું છે તે બધું તમે આવી રીતે ગુમાવી દેશો. શેઠ અને શેઠાણી ઘરમાં શાંતિ રાખવા માંગતા હતા. તેઓ વિચારવા લાગ્યા કે હવેથી પિત્તળનું આમળું બનાવીશું. પછી તેઓ પિત્તળનું આમળું બનાવે છે અને તે દાન કરે છે. પણ પિત્તળનું દાન કરવું પણ વહુને ગમ્યું નહીં. વહુને તો સાસુની પૂજા અને દાન પણ ગમતા ન હતા. એટલે વહુએ ફરીથી પોતાના પતિના કાન ભરવાના શરૂ કર્યા. તેથી દીકરાએ પણ તેના માતાના પિત્તળના આમળાના દાન પર પણ વિરોધ દર્શાવ્યો. શેઠ અને શેઠાણીએ પિત્તળનું આમળું પણ દાન કરવાનું બંધ કર્યું, કારણ કે શેઠાણી વિચારી રહી હતી કે તેનાથી ઘરમાં શાંતિ બની રહેશે. શેઠ અને શેઠાણી વહુ અને દીકરાના આ આક્ષેપોથી કંટાળી ગયા. પછી એકાદશીનું વ્રત આવ્યું. બિચારી શેઠાણી દુઃખમાં પડી ગઈ, કારણ કે તે સોનું, ચાંદી અને પિત્તળના આમળાનું દાન કરવાનું બંધ કરી ચૂકી હતી. ઘરમાં સોનું, ચાંદી અને પિત્તળ બધું વહુ અને દીકરાએ પોતાના કબજામાં લઈ લીધું હતું. બિચારી વૃદ્ધ માતાએ વિચાર્યું કે હવે તે શું દાન કરશે? તેની પાસે માત્ર માટી જ હતી. તેથી શેઠાણીએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરી, હે એકાદશી માતા, હવે મારી પાસે માત્ર આ માટી જ છે. હું આ માટીનું આમળું બનાવી તમારા ચરણોમાં દાન કરું છું. વૃદ્ધ માતાએ માટીનું આમળું બનાવ્યું અને દાન કર્યું. તે તેમના નિયમ અને વ્રત પર અડગ રહી. પાડોશણ હજુ પણ શેઠાણીના વ્યવહારથી ઈર્ષા કરતા રહેતા. પાડોશણ વહુના કાન ફરીથી ભરવા લાગી અને કહેવા લાગી, તારી સાસુ જે માટીનું આમળું દાન કરે છે તેનાથી લોકોમાં જગ હસાઈ થાય છે. તમારા ઘરમાં કેટલું ઘણું ધન છે. તમારા ઘરનો વેપાર દિવસે ને દિવસે ઊંચાઈએ જઈ રહ્યો છે અને તારી સાસુ માટીનું આમળું દાન કરે છે. આ સાંભળીને વહુ ખૂબ ગુસ્સે થઈ ગઈ. તેણે પોતાના પતિને કહ્યું, માતા કોઈ રીતે માનતી નથી. હવે તેઓ આપણું નામ ખરાબ કરવા લાગ્યા છે. હું કોઈને શું મોઢું બતાવું કે તમારા માતા માટીનું આમળું બનાવે છે અને તેને દાન આપે છે? શું માટી પણ દાનમાં અપાય છે? અંતે દીકરાએ પોતાની માતાને ટોક્યું, માતા, તમે આટલી જગ હસાઈ શા માટે કરો છો? શું તમે સમજતા નથી કે લોકો શું કહેશે કે આટલા મોટા વેપારીની માતા માટીનું આમળું દાન કરે છે? શેઠ અને શેઠાણીના દીકરાએ માતાના માટીના આમળાના દાન પર પણ આક્ષેપ કરવાનું શરૂ કર્યું. શેઠ અને શેઠાણી આ બધાથી ખૂબ દુઃખી થયા. છેલ્લે વૃદ્ધ માતાએ અને શેઠજીએ ઘરને છોડવાનું વિચાર્યું. તેમણે વિચાર્યું, જે ઘરમાં પૂજા વિધિ થતી ન હોય તો તેવા ઘરમાં રહેવાનો કોઈ ફાયદો નથી. તેમણે બધા એશો આરામ છોડી ઘર છોડી દીધું
અને એક નવા જીવન તરફ પ્રયાણ કર્યું. તેઓ જંગલમાં ગયા અને નદીના કિનારે પહોંચી નદીનું પાણી પીધું અને આમળાના દાન માટે રેતીનું આમળું બનાવ્યું, કારણ કે તે દિવસ એકાદશીનો દિવસ હતો. ભૂખથી પીડિત વૃદ્ધ શેઠ અને શેઠાણીએ રાત નદીના કિનારે વિતાવી અને ભગવાન પર ભરોસો રાખી જીવન આગળ વધાર્યું. શેઠ અને શેઠાણીની સેવાથી પ્રસન્ન થઈ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થઈ. વૃદ્ધ માતાએ નદીના કિનારે રાત્રિ દરમિયાન રેતીમાંથી બનાવેલા આંબળાનું દાન કરાયું. ત્યાં એક આંબળાનું વૃક્ષ ઉગ્યું. સવારે વૃદ્ધ શેઠ અને શેઠાણીએ તે વૃક્ષ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. માતા બોલી, સ્વામી, જુઓ, જ્યાં આપણે રેતીથી આ આંબળું બનાવ્યું હતું ત્યાં આંબળાના વૃક્ષ સાથે નવા આંબળા પણ આવી ગયા છે. હવે તમે એક કામ કરો, આંબળા લઈને બજાર જાઓ અને ખાવાનો સામાન ખરીદી લાવો. વૃદ્ધ શેઠજીએ આંબળાના થોડા ફળ તોડી લીધા અને બજારમાં વેચવા નીકળી ગયા. તે વેચવા માટે એક વેપારીની દુકાન પર પહોંચ્યા. વેપારીએ આંબળાને ખૂબ સારી રીતે જોયું અને જે ખાવાનું સામાન જોઈતું હતું તે પેક કરી આપ્યું અને ઉપરથી પૈસા શેઠજીને આપ્યા. આ જોઈ શેઠજીએ આશ્ચર્યથી પૂછ્યું, તમે આ બધું સામાન આપવા ઉપરાંત આ પૈસા શા માટે આપી રહ્યા છો? વેપારીએ જવાબ આપ્યો, ભાઈ, આ આંબળા સોનાના છે, તેથી તમને આ સામાન સાથે પૈસા આપું છું. વૃદ્ધ શેઠજી આનંદથી ખાવાનું અને પૈસાની સાથે ઘરે પાછા ફર્યા અને બધી વાત પોતાની પત્નીને કહી. પત્ની તો આ સાંભળી ખુશખુશાલ થઈ ગઈ અને હાથ જોડી વિષ્ણુ ભગવાન અને એકાદશી માતાને પ્રાર્થના કરવા લાગી અને તેમનો આભાર માનવા લાગી. તેમણે આંબળાના વૃક્ષથી સોનાના આંબળા ફરી વેચવાનું શરૂ કર્યું. થોડાક જ દિવસોમાં તેઓ ઘણા પૈસાવાળા બની ગયા અને આ બાજુ વહુ અને દીકરો, જેઓએ સાસુ સસરાને ઘરની બહાર જવા મજબૂર કરી દીધા હતા, એમના દિવસો કઠિન બન્યા. વ્યાપાર ચોપટ થઈ ગયો અને ઘરમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ. એક દિવસ દીકરાએ પોતાની પત્નીને કહ્યું, હે ભાગ્યશાળી, હું હવે પરદેશ જઈશ અને કંઈક કામ શોધીશ. ઘરમાં થોડું પણ અનાજ નથી, નહીં તો આપણે ભૂખે મરીશું. મારી માતા જ્યારે સોનાના આંબળાનું દાન કરતી હતી ત્યારે ઘરમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની કમી ન હતી, પણ તે દાન કરવા દીધું નહીં અને હવે આપણે કંગાળ થઈ ગયા છીએ. આગળ દીકરાએ કહ્યું, જ્યારથી મારા માતા પિતાજી આ ઘરમાંથી ગયા ત્યારથી જાણે લક્ષ્મીજી આપણાથી રિસાઈ ગઈ છે. ત્યારે તેની પત્ની બોલી, હે ભાગ્યશાળી, હું અહીં એકલી શું કરીશ? હું પણ તમારી સાથે પરદેશ જઈશ અને ત્યાં કોઈ કામ ધંધો જોઈશ. બંને મળીને કંઈક કમાઈશું તો જ જીવન આગળ વધશે. બંને પતિ પત્ની જંગલ તરફ નીકળ્યા, કારણ કે તે સમયે પરદેશ જવાનો માર્ગ જંગલમાંથી જ પસાર થતો હતો. જ્યારે તેઓ જંગલના રસ્તે જઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક શેઠજીની હવેલી બની રહી હતી. દીકરાએ પોતાની પત્નીને કહ્યું, ચાલ અહીં જઈને જોઈ લઈએ, કદાચ આપણને કંઈક કામ મળી જાય. દીકરો શેઠજી પાસે ગયો અને કહ્યું, શેઠજી, જો કોઈ કામ હોય તો મને કહો. શેઠજીએ તરત દીકરાને ઓળખી લીધો, પણ દીકરાએ પોતાના પિતાને ઓળખ્યો નહીં. શેઠજીએ કહ્યું, અહીં મારા મજૂરો કામ કરી રહ્યા છે, તમે પણ કામ કરી શકો છો. દીકરાને લાગ્યું કે તેના વૃદ્ધ માતા પિતા તો ક્યાંય મરી ગયા હશે. તે વિચારવા લાગ્યો, મારા માતા પિતા તો કશું કમાઈ શકે તેમ ન હતા અને આટલા મોટા શેઠ તો ક્યારે બની જ ન શકે. દીકરો શેઠજી માટે મજૂરી કરતો રહ્યો. થોડી વાર પછી તે ફરી શેઠજી પાસે ગયો અને કહ્યું,
શેઠજી, મારી પત્ની પણ મારી સાથે છે, તેના માટે પણ કોઈ કામ હોય તો કહો. શેઠજીએ કહ્યું, અંદર શેઠાણીજી બેઠી છે, તેમને પૂછો. દીકરો અને તેની પત્ની અંદર ગયા. શેઠાણી એટલે કે વૃદ્ધ માતાએ તરત જ દીકરાને ઓળખી લીધો, કારણ કે કોઈ પણ માતા પોતાના બાળકને તરત જ ઓળખી લે છે. પણ દીકરો અને વહુ માતાને ઓળખી શક્યા નહીં. વહુએ પણ સાસુને ઓળખી ન હતી, કારણ કે તેમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે જેઓને ઘરમાંથી કાઢી મૂક્યા હતા તેઓ આટલા મોટા શેઠ શેઠાણી બની શકે. એક ક્ષણ માટે વહુ અને દીકરાના મનમાં આવ્યું કે આ શેઠ શેઠાણીના ચહેરા તો આપણા માતા પિતાની જેમ લાગે છે. પણ તરત જ આ વિચાર ત્યજી દીધો. વહુ શેઠાણીના પગે પડી ગઈ અને બોલી, માતાજી, હું તમારી સેવા કરીશ, મને કામ પર રાખી લો. શેઠાણીએ કહ્યું, હે દીકરી, મારા પાસે પહેલેથી જ ઘણા નોકર ચાકર છે, હું તને કેવી રીતે કામ પર રાખું? વહુએ વિનંતી કરી. માતાજી, મારો પતિ અહીં કામ કરે છે તો હું પણ અહીં કામ કરીશ, મને કામ પર રાખો, નહીંતર હું ક્યાં જઈશ? શેઠાણીને વહુ પર દયા આવી. દયા શું, તે તો તેમના દીકરા વહુને ઓળખી ચૂકી હતી, તે તેમને અજમાવી રહી હતી. શેઠાણીએ વહુને કામ પર રાખી લીધી. સમય પસાર થતો ગયો અને વહુ શેઠાણીના બધા કામ કરવા લાગી. એક દિવસ શેઠાણી સ્નાન કરી રહી હતી. વહુ, જે હવે શેઠાણીની નોકરાણી બની ગઈ હતી, તે બોલી, માતાજી, લાવો હું તમારી પીઠ ઘસીને સાફ કરી દઉં. શેઠાણીએ કહ્યું, ના ના, હું પોતે નાહી લઉં છું. પણ વહુ જીદ પર આવી ગઈ. માતાજી, હું તમારી નોકરાણી છું, તમારી સેવા કરવી એ જ મારો ધર્મ છે, મને મારી મજૂરી માટે તમારું કામ કરવું જ પડશે. શેઠાણી વહુની જીદ સામે માની ગઈ. વહુ શેઠાણીની પીઠ ઘસવા લાગી. શેઠાણીની પીઠ પર એક નિશાન હતું. તે નિશાન જોઈને વહુ રડવા લાગી. તેના આંસુ શેઠાણીની પીઠ પર પડ્યા. ત્યારે શેઠાણીને પીઠ પર ગરમ લાગ્યું. શેઠાણીએ પૂછ્યું, હે દીકરી, તું કેમ રડી રહી છે? વહુ બોલી, માતાજી, તમારો ચહેરો મારી સાસુ જેવો લાગે છે. તમારી પીઠ પર જે નિશાન છે એવું જ નિશાન મારી સાસુની પીઠ પર પણ હતું. મને ખબર નથી કે મારી સાસુ હવે ક્યાં છે. મારી બુદ્ધિ ખરાબ થઈ ગઈ હતી, એટલે હું પાડોશણની વાતોમાં આવી ગઈ હતી. વહુએ કહ્યું, મારી સાસુ એકાદશીનું વ્રત રાખતી હતી અને સોનાનું આમળું દાન કરતી હતી, પણ મેં તેમને દાન કરવાનું રોકી દીધું. તેથી તેઓ ઘરમાંથી નારાજ થઈને ચાલ્યા ગયા. માતા પિતાના ઘર છોડીને જતાં જ જાણે લક્ષ્મી માતા અમારા ઘરમાંથી રિસાઈ ગઈ હોય એમ લાગ્યું. માતા પિતાના જતાની સાથે જ વ્યાપાર ડૂબી ગયો. જમીન અને મિલકત વેચી નાખવી પડી, છતાં કરજ ચૂકવાયું નહીં અને ભૂખે મરવાની દશા આવી ગઈ. ઘરમાં અનાજનો એક દાણો પણ બાકી નહોતો. એટલે અમે બંને પતિ પત્ની પરદેશે કામ કરવા નીકળી ગયા. વહુની વાતચીતથી લાગ્યું કે તેને પોતાના કર્યા પર ખૂબ પછતાવો થયો હતો. વૃદ્ધ માતાની આંખોમાં આંસુ આવી ગયા. પુત્રવધુ શરમ અને પસ્તાવા સાથે તેમની સેવામાં જોડાઈ ગઈ હતી. ત્યારે સાસુએ કહ્યું, હે વહુ, તું રડીશ નહીં, હું જ તારી સાસુ છું. આ સાંભળીને વહુ તુરંત જ માતાના પગે પડી ગઈ અને ક્ષમા પ્રાર્થના કરવા લાગી. માતાજી, મને માફ કરજો, મેં ખૂબ મોટા પાપ કર્યા છે. તમને દાન કરતાં અટકાવ્યા હતા. હું હવે ક્યારેય તમને દાન કરતાં અટકાવીશ નહીં. માતાએ વહુને કહ્યું, હંમેશા યાદ રાખજે, દાન કરવાથી ક્યારેય ગરીબી આવતી નથી. સન્માનથી કરેલું દાન ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. વહુએ હવે તેની સાસુ પાસે માફી માંગી
અને તે આ બાબત સમજવા લાગી કે દાન કરવાથી ધન ઓછું નથી થતું. વહુ તેના પતિ પાસે દોડી ગઈ, જે મજૂરી કામ કરતા હતા, અને બધું તેના પતિને કહી દીધું. તેના પતિના હાથ ત્યાં જ રોકાઈ ગયા અને પછી દોડ્યા પોતાના માતા પિતા પાસે અને પગે પડી ક્ષમા પ્રાર્થના કરતા રહ્યા. વૃદ્ધ માતા પિતાએ તેમને માફ કરી દીધા. તેઓએ કહ્યું, બેટા, હંમેશા સારા કાર્ય કરો અને દાન કરવાનું ક્યારેય ન ચૂકો. દિલથી કરેલો સત્કર્મ એ જ સાચો ધર્મ છે. પછી દીકરાએ માતા પિતાને કહ્યું કે માં, પિતાજી, હવે તમે ઘરે ચાલો. તમારા વગર એ ઘર નથી લાગતું. ત્યારે શેઠજી કહે છે કે અમે હવે એ ઘરમાં નહીં ફરીએ. હવે અમે અહીં જ રહીશું. તમે ગામ જાઓ. દીકરાઓએ ઘણી જીદ કરી, છતાં શેઠ શેઠાણી ના માન્યા. ત્યારબાદ વૃદ્ધ માતા પિતાએ પોતાના દીકરા વહુને ત્યાંથી ઘણું ધન આપી વિદાય આપી. તેઓ કહેવા લાગ્યા, જ્યારે પણ તમારું મન થાય તમે અમારી પાસે આવી જજો. વૃદ્ધ માતાએ એકાદશી વ્રત કરવાનું ચાલુ રાખ્યું. પૂજા વિધિ કરી અને સોનાનું આમળું દાન કરવાનું ચાલુ રાખ્યું. જેમ જેમ તે દાન કરતા તેમ તેમ તેમના ઘરમાં આર્થિક વિકાસ થતો ગયો. હવે વહુ પણ એકાદશીનું વ્રત કરવા લાગી અને સોનાનું આમળું દાન કરવા લાગી. હવે તેમના ઘરે પણ ધનના ભંડાર ભરાવા લાગ્યા અને જે વેપાર ડૂબી ગયો હતો તે પાછો ચાલવા લાગ્યો. હવે વહુ પોતાની સાસુના માર્ગે ચાલવા લાગી. પૂજા વિધિ અને ભગવાનની ભક્તિમાં જોડાઈ ગઈ. નવજાગૃત જીવન તરફ પ્રયાણ કર્યું. વૃદ્ધ માતા પિતા પણ ક્યારેક દીકરા વહુ પાસે જતા અને વહુ દીકરા ક્યારેક માતા પિતા પાસે જતા. આ રીતે બધા વચ્ચે પ્રેમ બની રહ્યો. હવે વહુને એક પુત્રની પ્રાપ્તિ થઈ અને ઘર ફરી ખુશીઓથી ભરાઈ ગયું. હે એકાદશી માતા, હે વિષ્ણુ ભગવાન, હે મા લક્ષ્મી, જેવા તમે વૃદ્ધ માતા પર કૃપા કરી તેવી અમારા ઉપર પણ કરજો. જે આ કથા કહે છે અને જે આ કથા સાંભળે છે તેમના ઉપર પણ તમારી કૃપા રાખજો. બોલો વિષ્ણુ ભગવાનની જય, માતા લક્ષ્મીની જય. એક ગામમાં એક ગરીબ દંપતી રહેતું હતું. પતિનું નામ માધવ અને તેની પત્નીનું નામ કાંતા હતું. તેઓ બંને બહુ મહેનત કરતા હતા. આખો દિવસ કામ કરતા અને સુંદર સુંદર કપડાં બનાવતા, પણ તેમને તેમના બનાવેલા કપડાની સારી કિંમત મળતી ન હતી. છતાં પણ જે મળે તેમાં સંતોષથી રહેતા અને એક તૂટેલી ફૂટેલી ઝૂંપડામાં રહીને પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. તેઓ ખૂબ સંતોષી સ્વભાવના હતા. બંને ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા. દિવસભરની મહેનત પછી જે પણ સમય મળે તે બંને ભગવાનના ભજન કીર્તનમાં વિતાવતા. માધવ પાસે એક તાનપુરા અને એક ખડતાલ હતી. જ્યારે બંને ભજન ગાતા તો માધવ તાનપુરા વગાડતો અને તેની પત્ની ખડતાલ. ત્યારબાદ બંને ભગવાનના ભજનમાં એવા ડૂબી જતા કે તેમને તેમની ભૂખ અને તરસની ચિંતા પણ ન રહેતી. તેણે પોતાની દિનહીન અવસ્થાને ક્યારેય ભગવાનની ઉલાહના આપી ન હતી અને તેઓ પોતાના જીવનથી ખુશ હતા. પણ એક દુઃખ હંમેશા તેમને કચોટતું હતું કે તેમને કોઈ સંતાન ન હતું. માધવ બોલ્યો, તને શા માટે ચિંતા છે? ઠાકુરજી છે ને, તે જ બધું જોઈ લેશે. માધવે આ વાત કહી તો દીધી, પરંતુ તે પણ ચિંતામાં પડી ગયો. તે સમયે તેના મનમાં એક વિચાર આવ્યો. તે નગરમાં ગયો અને શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની એક મૂર્તિ લઈ આવ્યો. ઘરે આવીને બોલ્યો, હવે તારે ચિંતા કરવાની જરૂર નથી.
હું આ બાલ ગોપાલ લઈને આવ્યો છું. હવેથી આજ આપણો પુત્ર છે. માધવ બોલ્યો, જો આપણે સંતાનહીન છીએ તો આ પણ તેમની જ ઈચ્છા છે. આપણે તેમને જ આપણા પુત્ર સમાન પ્રેમ કરીશું અને તે જ આપણા પુત્રની જવાબદારી પૂર્ણ કરશે. માધવની આ વાત સાંભળી કાંતા ખૂબ પ્રસન્ન થઈ. તેણે બાલ ગોપાલને પોતાના હૃદયમાં સમાવી લીધા અને બોલી, તમે બરાબર કહો છો. આજથી જ આજ મારા લાલા છે. પછી શું? બંને પતિ પત્નીએ ઘરના એક ખૂણામાં સ્થાન બનાવીને બાલ ગોપાલને એક ચોકીમાં બેસાડી દીધા. આ દિવસથી ગરીબ દંપતીનો નિયમ બની ગયો. તેઓ દરરોજ બાલ ગોપાલને સ્નાન કરાવતા, તેમને નવડાવીને કપડાં પહેરાવતા અને પોતાના પુત્રની જેમ લાડ લડાવતા. તેઓ બંને પોતાના હાથથી બાલ ગોપાલને સુવડાવતા અને પોતે તેમની સામે બેઠા ભજન કીર્તન કરતા અને ત્યાં જ સૂઈ જતા. તેઓ બંને પોતાના હાથથી બાલ ગોપાલને સુંદર વસ્ત્રો પહેરાવીને ખવડાવતા, તેમને ઝૂલાવતા અને રાત્રે સુવડાવીને જ પોતે સૂતા. આ બધામાં તેમને ઘણો આનંદ આવતો. ધીમે ધીમે બંને બાલ ગોપાલને પોતાના સંતાન જેવો જ પ્રેમ કરતા. બાલકૃષ્ણ હવે તેમના પરિવારનો હિસ્સો બની ગયા હતા. કાંતાનો નિયમ હતો કે તે રોજ પહેલાં પોતાના લાલાને જમાડતી અને પછી પોતે જમતી. લાલાને જમાડતા તેને એવું જ લાગતું હતું જેમ કે તે પોતાના પુત્રને જમાડી રહી છે. તેમના પોતાના નિષ્કલંક પ્રેમને જોઈને કરુણાનિધાન ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને તેમણે અદૃશ્ય સ્વરૂપે આવીને સ્વયં ભોજન કરવાનું શરૂ કર્યું. કાંતા જ્યારે પ્રેમપૂર્વક બાલ ગોપાલને ભોજન કરાવતી ત્યારે ભગવાનને એવું લાગતું કે જાણે તેઓ પોતાની માતાના હાથે ભોજન કરી રહ્યા છે. કાંતાના હાથે મળનારા દરેક કોળિયામાં માતાનો પ્રેમ પ્રતીત થતો. ભગવાન શ્રી કૃષ્ણ પોતે માતાની આ પ્રેમ લીલામાં વશીભૂત થઈ ગયા. પણ કાંતા જાણતી ન હતી કે બાલ ગોપાલ પોતે તેના હાથે ભોજન કરતા છે. એક દિવસ ઘરના કાર્ય ખૂબ વધારે હોવાના કારણે કાંતા બાલ ગોપાલને ભોજન કરાવવાનું ભૂલી ગઈ. ગરમીનો સમય હતો. મધ્યાહની તડકામાં બંને પતિ પત્ની કામ કરતાં કરતાં થાકી ગયા અને ભોજન કર્યા વિના જ સૂઈ ગયા. તેઓને સૂતાને થોડો જ સમય થયો હતો કે એક અવાજ સંભળાયો, મૈયા, બાબા, મને ભૂખ લાગી છે. બંને હળબળાટમાં ઉઠી ગયા. ચારે બાજુ અવાજ ક્યાંથી આવ્યો હતો તે જોવા લાગ્યા, પણ કંઈ નજરે આવ્યું નહીં. એ જ સમયે કાંતાને યાદ આવ્યું કે આજે તે લલ્લાને ભોજન કરાવવાનું ભૂલી ગઈ છે. તે હળબળાટમાં ઉઠી અને દોડીને લલ્લા પાસે પહોંચી તો જોયું કે બાલ ગોપાલનું મુખ ઉકળાઈ રહ્યો છે. એ જોઈને બંને પતિ પત્ની તેમની ચરણોમાં પડી ગયા. તેમના આંખોમાં આંસુની ધારા વહેવા લાગી. કાંતા તરત જ ભોજન બનાવીને લઈ આવી અને તેને એટલો પ્રેમ ઉમટી પડ્યો કે તે લાલાને ઉઠાવીને પોતાની ગોદમાં બેસાડીને ભોજન કરાવતી હતી. બંને પતિ પત્ની રડતા જતા હતા અને લલ્લાને ભોજન કરાવતા રહ્યા. સાથે વારંવાર તેમના દ્વારા થયેલા ભૂલ માટે ક્ષમા માંગતા હતા. આવા પ્રગાઢ પ્રેમ જોઈને ભગવાન ખૂબ જ દ્રવી ગયા અને અંતર્યામી ભગવાન શ્રી હરિ સાક્ષાત રૂપમાં પ્રગટ થઈ ગયા. ભગવાને પોતાના હાથે પોતાના રડતા માતા પિતાની આંખોમાંથી આંસુ લૂછી નાખ્યા અને બોલ્યા, પ્રિય ભક્તો, હું તમારી ભક્તિ અને પ્રેમથી ખૂબ જ પ્રસન્ન છું. તમે જે ઈચ્છો તે માંગો, હું તમારી દરેક ઈચ્છા પૂરી કરીશ.
આ સાંભળી બંને ભગવાનના ચરણોમાં પડી ગયા અને બોલ્યા, દયાનિધાન, તમે અમારા પર પ્રસન્ન છો અને પોતે અમારી સામે ઉપસ્થિત છો. એનાથી જ અમારું જીવન ધન્ય થઈ ગયું છે. આથી વધુ અમને બીજું શું જોઈએ? આનાથી વધુ કોઈ પણ વસ્તુનું શું મહત્ત્વ હોઈ શકે? તમારી કૃપા અમારા પર રહે, બસ એટલી કૃપા કરજો. ભગવાન શ્રી હરિ બોલ્યા, જો તમે ઈચ્છો તો હું તમારા જીવનમાં સંતાનના અભાવને સમાપ્ત કરીને તમને એક સુંદર સંતાન આપી શકું છું. આ સાંભળીને માધવ અને કાંતા અત્યંત વ્યાકુળ થઈને બોલ્યા, નહીં ભગવાન, અમને સંતાન નહીં જોઈએ. તેમનો જવાબ સાંભળી ભગવાને પૂછ્યું, પરંતુ કેમ? તમારા જીવનમાં સંતાનની કમીને પૂર્ણ કરવા જ તો તમે મને તમારા ઘેર લાવ્યા હતા. આ સાંભળી તેઓ બંને બોલ્યા, પ્રભુ, અમને ડર છે કે જો અમને સંતાન મળી જશે તો અમારો મોહ તે સંતાન પ્રત્યે વધશે અને અમે હમણાંની જેમ તમારી સેવા કરી શકીશું નહીં. તેમનો પ્રેમ અને ભક્તિથી ભરેલો જવાબ સાંભળી કરુણાનિધાન ભગવાન કૃપાથી ભરાઈ ગયા. તેમની વિચારો સાંભળી ભગવાનની આંખોમાંથી પણ આંસુ આવી ગયા. ભગવાન શ્રી હરિ બોલ્યા, હે મા અને બાબા, હું અહીં તમારા ઋણને ઉતારવા આવ્યો હતો, પરંતુ તમે તો મને હંમેશા માટે તમારો ઋણી બનાવી દીધો. હું તમારા પ્રેમનો આ ઋણ ક્યારેય ઉતારી શકીશ નહીં. હું હંમેશા તમારો ઋણી રહીશ. હું તમારા પ્રેમથી પ્રસન્ન છું. તમે તમારો નિર્મલ પ્રેમથી મને તમારા બંધનમાં બાંધી દીધા છે. હું તમને વચન આપું છું કે આજથી હું તમારા પુત્રના રૂપમાં તમારા સમસ્ત કાર્ય પૂર્ણ કરીશ. તમને ક્યારેય સંતાનનો અભાવ નહીં થવા દઉં. તમને તો ખબર જ હશે કે મારું વચન ક્યારેય ખોટું નથી થતું. આટલું કહી ભક્ત વત્સલ ભગવાન બાલગોપાલની પ્રતિમામાં વિલીન થઈ ગયા. તે દિવસથી માધવ અને કાંતાનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું. તેઓએ આખો કામ ધંધો છોડી દીધો અને આખો દિવસ બાલગોપાલના ભજન કીર્તન અને તેમની સેવામાં વિતાવા લાગ્યા. ભજન કરતાં તેઓને ન તો ભૂખ લાગતી કે ન તો તરસ. તેમણે બધી જાતની ઈચ્છાઓનો ત્યાગ કરી દીધો. માધવ ક્યારેય કોઈ કાર્ય કરતા તો ફક્ત પોતાના બાલગોપાલ માટે સુંદર સુંદર કપડાં બનાવવાનું. જ્યારે પણ તેમની સામે કોઈ સમસ્યા આવતી, બાલગોપાલ એક બાળકના રૂપમાં ઉપસ્થિત થઈ જતા અને તેમના બધા કાર્ય પૂર્ણ કરી દેતા. તે દંપતી અને બાળક ગામભરમાં ચર્ચાનો વિષય બની ગયા. પરંતુ ગામમાં કોઈ પણ આ ન જાણતું કે આ બાળક કોણ છે, ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને હવે ગરીબ દંપતી વૃદ્ધ થઈ ગયા. છતાં ભગવાનની કૃપા તેમની ઉપર બની રહી. હવે બંનેની આયુ પૂર્ણ થવાનો સમય આવી ગયો. ભગવાનની પ્રેરણાથી તેમને આનો ભાન થઈ ગયું હતું કે હવે તેમનો સમય પૂર્ણ થવા લાગ્યો છે. જેના લીધે એક દિવસ બંનેએ ભગવાનને બોલાવ્યા. ઠાકુરજી તરત જ પ્રગટ થઈ ગયા અને તેમની ઈચ્છા જાણવા માંગી. બંને ભક્ત દંપતી ભગવાનના ચરણોમાં નમન કરીને બોલ્યા, હે પ્રભુ, અમે અમારા સમગ્ર જીવનમાં ક્યારેય તમારી પાસે કંઈ માંગ્યું નથી, પરંતુ હવે જીવનનો અંતિમ સમય આવી ગયો છે. આથી તમારી પાસે કંઈક માંગવા માંગુ છું. ભગવાન બોલ્યા, નિસંકોચે તમારી કોઈ પણ ઈચ્છા કહો. હું વચન આપું છું કે તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરીશ. ત્યારે બાલગોપાલના અગાધ પ્રેમમાં ડૂબેલા તે વૃદ્ધ દંપતી બોલ્યા, હે નાથ, અમે અમારા પુત્રના રૂપમાં તમને જોયો છે. તમે પણ પુત્રના સમાન અમારી સેવા કરી છે.
હવે તે સમય આવી ગયો છે જેના માટે કોઈ પણ માતા પિતા પુત્રની ઈચ્છા કરે છે. હે દીનબંધુ, અમારી ઈચ્છા છે કે અમે બંને પતિ પત્નીના પ્રાણ એક સાથે નીકળી જાય. હે દયાનિધન, જેમ એક પુત્ર પોતાના માતા પિતાની અંતિમ ક્રિયા કરે છે અને તેમને મુક્તિ આપે છે, તે રીતે હે પરમેશ્વર, અમારી અંતિમ ક્રિયા તમે તમારા હાથોથી કરો અને અમને મુક્તિ આપો. શ્રી હરિએ બંનેને તેમની ઈચ્છા પૂર્ણ કરવાનું વચન આપ્યું અને બાલ ગોપાલના વિગ્રહમાં વિલીન થઈ ગયા. અંતે તે દિવસ આવી ગયો જ્યારે દરેક જીવોને આ શરીર છોડવું પડે છે. બંને વૃદ્ધ દંપતી બીમાર થઈ ગયા. તેમની ભક્તિની ચર્ચા આખા ગામમાં હતી. આથી ગામના લોકો તેમનો હાલ જાણવા તેમની ઝૂંપડીની પાસે પહોંચ્યા. પણ તે બંનેનું ધ્યાન તો શ્રી હરિમાં રમી ગયું હતું. તેમને ખબર ન હતી કે કોણ આવ્યું છે, કોણ નહીં. ત્યારે એક ચમત્કાર થયો. તે દંપતીની ઝૂંપડી એક તીવ્ર અને અલૌકિક પ્રકાશથી ભરાઈ ગઈ. ત્યાં ઉપસ્થિત બધા લોકોની આંખો બંધ થઈ ગઈ. કોઈને પણ કશું જ દેખાયું નહીં. કેટલાક લોકો તો ઝૂંપડીથી બહાર આવી ગયા. કેટલાક લોકો ત્યાં જ ધરતી પર બેસી ગયા. ત્યારે શ્રી હરિ તેમના દિવ્ય ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થઈ ગયા. તેમની અદ્ભુત શોભા સમગ્ર સૃષ્ટિને પ્રકાશિત કરનારી હતી, જે વાતાવરણમાં એક દિવ્ય સુગંધ ભરી ગઈ. તેમની મંદ મંદ સ્મિતથી પોતાના તે ભક્ત માતા પિતાની તરફ જોઈ રહ્યા હતા. તેમનું આ દિવ્ય રૂપ જોઈને બંને વૃદ્ધ બહુ આનંદિત અને મંત્રમુગ્ધ થઈ ગયા. તેમના દિવ્ય દર્શનથી બંનેને તૃપ્ત કર્યા પછી કરુણામય લીલાધારી સમગ્ર સૃષ્ટિના પાલન કરતા શ્રી હરિ તે બંનેના નજીક ધરતી પર જ તેમના સિરહાણે બેસી ગયા. ભગવાને તે બંને ભક્તોના માથા પોતાની ગોદમાં રાખી લીધા અને તેમના શીશ પર પ્રેમથી પોતાનો હાથ રાખ્યો. ત્યાર પછી પોતાના હાથોથી તેમના નેત્ર બંધ કરી દીધા. એટલું કરતાં જ તરત જ બંનેના પ્રાણ નીકળીને શ્રી હરિમાં વિલીન થઈ ગયા. પંચભૂતોમાંથી બનેલું શરીર પંચભૂતોમાં વિલીન થઈ ગયું. થોડીવાર પછી જ્યારે તે દિવ્ય પ્રકાશ ગાયબ થઈ ગયો તો બધા ઉપસ્થિત ગ્રામજનોએ જોયું કે ત્યાં ન તો માધવ હતો, ન તો કાંતા હતી અને ના તો બાલ ગોપાલ હતા. ત્યાં ફક્ત કેટલાક ફૂલ હતા જે ધરતી પર પડેલા હતા અને એક દિવ્ય સુગંધ જે વાતાવરણમાં ચારે તરફ ફેલાઈ ગઈ હતી. વિસ્મિત ગ્રામજનોએ શ્રદ્ધાથી તે ધરતીને નમન કર્યું. તે ફૂલોને ઉઠાવીને ગ્રામીણોએ પોતાના શીશ પર રાખી લીધા અને માધવ તથા કાંતાની ભક્તિ અને ગોવિંદના નામનું ગુણગાન કરતા તે ફૂલોને શ્રી ગંગાજીમાં વિસર્જન કરવા માટે ચાલી ગયા. સાચા ભક્ત તે છે જે એક પળ માટે પણ ભક્તિથી વિમુખ નથી હોતા, અથવા તો જેના ચિત્ત ઈશ્વરમાં અખંડ રહે છે. તે સાચા ભક્ત કહેવાય છે. સરળ શબ્દોમાં કહું તો ભક્તિના અંતિમ ચરણનો અનુભવ કરનારાને જ ભક્ત કહેવામાં આવે છે. એકવાર પ્રેમથી બોલો, વિષ્ણુ ભગવાનની જય. મિત્રો, જો કથા બોલતી વખતે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.